લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજથી 2 દિવસની ગુજરાતની મુલાકાતે છે। આજે સવારે અમદાવાદ પહોંચ્યા બાદ સીધા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે આવ્યા હતા, જ્યાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને સિનિયર નેતાઓ સાથે રાહુલ ગાંધીએ બેઠક કરી સંગઠનમાં કઈ રીતે ફેરફાર કરી શકાય તેના પર વિચાર વિમર્શ કર્યો હતો। ત્યારબાદ પોલિટિકલ અફેર્સ કમિટી અને ત્યારબાદ વિવિધ સેલ ડિપાર્ટમેન્ટના વડા સાથે બેઠક કરી કોંગ્રેસની આગામી રણનીતિ ઘડી હતી। આગામી સમયમાં મોંઘવારી, રોજગારી, ખેડૂતોના હક, શિક્ષણ સહિતના મુદ્દે કોંગ્રેસ લડાયક મૂડમાં આવશે તેવા આયોજનો કરવામાં આવ્યા। કે કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવાનું, ખાસ કરીને તાલુકા કક્ષાએ બૂથ કક્ષા સુધી, અને એના ભાગરૂપે જ વિવિધ પ્રકારના સૂચનો આવ્યા છે। આ સૂચનોની અંદર જવાબદારીની સાથે જવાબદેહી પણ નક્કી કરવાની અનેક પ્રકારની વિગતો સામે આવી છે, જેને ખુલ્લા મને બધાએ રાહુલજીએ બધાને સાંભળ્યા।